નમસ્કાર, સ્વાગત છે આપનું કચુદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। મીઠી રોહરમાં કોપરના વાયરની થઈ ચોરી। છપ્પર ફાળકે ગોડાઉનના પતરા તોડીને ચોરી। 5,62,000ના વાયરો ચોરાયા। મોરબી ટંકારા વચ્ચે બે ટ્રકો ભટકાતા અકસ્માતમાં રતનાલના ટ્રક ચાલકે ગુમાવ્યો જીવ। બંને ટ્રકોમાં ભરાયેલી હતી ઘઉંની બોરીઓ। બોર્ડની પરીક્ષા પૂર્ણ થતા સીસીટીવીની સમીક્ષા। કચ્છના 3 કેન્દ્રો પર આરંભાઈ કામગીરી। ભુજમાં ચકાસણીને બદલે કર્મચારીઓ આરામમાં। કચ્છભરમાં રામનવમીની થઈ ઉજવણી। રામ જન્મ બાઇક રેલી શોભાયાત્રાના આયોજન। જખૌમાં ઓધવરામ પ્રાગટ્યોત્સવ ઉજવાયો। એક નજર બ્રેકિંગ ન્યૂઝ પર। ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલ એક ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવીને લાખો રૂપિયાની ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી। જેમાં મીઠી રોહરના એક ગોડાઉનમાં તસ્કરોએ ઉપરનું પતરું તોડીને અંદર પ્રવેશ્યા હતા અને તેમાં રહેલા 5,62,000 રૂપિયાના કોપરના વાયરોની ચોરી કરી હતી। ગાંધીધામમાં રહેતા જોઈસમ મડખીલ ક્રિશ્ચને નોંધાવેલી ફરિયાદ મુજબ આ તસ્કરીનો બનાવ ગત 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે બન્યો હતો। કોઈ અજાણ્યા ઈસમોએ વેરહાઉસમાં પ્રવેશીને તેમાં રહેલા 1,222 કિલોગ્રામ કોપરના વાયરોની ચોરી કરી હતી। ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। પોલીસ દ્વારા આજે પંચનામા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 1,222 કિલોગ્રામ કોપરના વાયરોની ચોરી કરવા માટે આરોપીએ કોઈ વાહનનો ઉપયોગ પણ કર્યો હશે તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે અને આગામી ટૂંક સમયમાં છપ્પર ફાડ ચોરીનો ભેદ ઉકેલાઈ જશે તેવી આશા પોલીસે વ્યક્ત કરી હતી। આ કોપર વાયરોની ચોરીમાં કોઈ જાણભેદુ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ટંકારા મોરબી હાઈવે પર આવેલ ધ્રુવનગર પાટિયા પાસે આજે સવારે 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। ધ્રુવ પાટિયા પાસે આજે વહેલી સવારે 2 ટ્રકો સામસામે અથડાતા રતનાલના ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ ટંકારા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હટાવવાની કામગીરી આરંભાઈ હતી। અકસ્માત એટલી હદે ભયાનક હતો કે ટ્રક ચાલકની લાશ બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ હતી। ટ્રક માલિક મકનજીભાઈ સામજીભાઈ માતાએ જણાવ્યું હતું કે ટ્રકમાં કેશોદથી ઘઉં ભરવામાં આવ્યા હતા અને આ ઘઉંનો જથ્થો ગાંધીધામ ખાલી કરવાનો હતો। ત્યારે આ ટ્રક કેશોદથી ગાંધીધામ આવી રહી હતી ત્યારે ટંકારા મોરબી હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ચાલક ભેરારામ મારવાડીનું મોત નીપજ્યું હતું। ભુજ તાલુકાના લાખોંદ ગામે માતેલા સાંઢની માફક દોડતી કારે કિશોરીને હડફેટમાં લઈને ગંભીર ઇજાઓ પહોંચાડીને મોત નિપજાવ્યું હતું। ઘટનામાં અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી છૂટ્યો હતો ત્યારે હિટ એન્ડ રનની ઘટના તળે ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે પધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જીવલેણ અકસ્માતના બનાવમાં મૂળ રોહાતળ હાલ લાખોંદ પાટિયા પાસે રહેતી આલમાબાઈ નામોરી સમા નામની કિશોરીનું મૃત્યુ થયું છે। આ 13 વર્ષીય કિશોરી રોડ પરથી પસાર થતી હતી ત્યારે રાજકોટ પાસિંગની કારના ચાલકે તેને હડફેટમાં લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું। મૃતકના પિતાએ આ સંદર્ભે ફરિયાદ નોંધાવતા પોલીસે ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે।
માંડવી તાલુકાના નાગલપર ગામે રહેતી સગીરા પર વિધર્મી શખ્સે દુષ્કર્મ આચરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. નાગલપર ગામની સગીરા પર ગામમાં જ રહેતા હુસેન ફકીર મહમદ સુમરાએ 2 વર્ષ પૂર્વે સગીરાના ઘેર જઈને તેની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને તેના ઘરની બાજુમાં આવેલી પટેલની વાડીમાં લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે જો તે કોઈને પણ કહેશે તો તેને અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેલ્લા 2 વર્ષથી વિધર્મી નરાધમ દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. ત્યારે આ અંગે માંડવી પોલીસ મથકે પોક્સો, બળાત્કાર અને એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધાયો હતો. સરહદી લખપત તાલુકાના મુંધાઈ ગામની સીમમાં જંગલી જનાવરે 44 ઘેટા બકરાનું મારણ કરતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. તો 10 પશુઓ જખમી થતા પશુપાલન વિભાગ દ્વારા તેને સારવાર પણ આપવામાં આવી હતી. હુમલાખોર પશુની ભાગ મેળવવા વન વિભાગ દ્વારા કામગીરી આરંભાઈ છે. નાયબ પશુપાલન નિયામક ડોક્ટર કેજી બ્રહ્મક્ષત્રિયએ વિગતો આપતા જણાવ્યું હતું કે લખપત તાલુકાના મુંધાઈ ગામની સીમમાં જંગલી જનાવરે હુમલો કરી 37 ઘેટા તેમજ 7 બકરાનું મારણ કર્યું હતું. જ્યારે 10 પશુઓને જખમી કરતા પશુ ચિકિત્સકો દ્વારા તેમને સારવાર અપાઈ હતી. પશુ ચિકિત્સક ડોક્ટર વિરલ બારોટે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે જંગલી જનાવરના હુમલામાં 44 પશુઓના મોત થયા છે, જેમાં રબારી જેસા પેથાના 13, રબારી વેરશી વાલાના 11 અને રબારી રમેશ અરજણ નામના માલધારીના 20 પશુઓ છે. કયા જંગલી જનાવર દ્વારા હુમલો કરવામાં આવ્યો તે સ્પષ્ટ થઈ શકતું નથી. ત્યારે વન વિભાગની ટીમ દ્વારા પણ ફૂટપ્રિન્ટ સહિતની વિગતો ચકાસવામાં આવી રહી છે. કચ્છમાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો પોકાર ઉઠ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે કચ્છ કલેક્ટર રેમ્યા મોહને સમીક્ષા બેઠક યોજી હતી. આ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં આગામી પાણી અંગેના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક કલેક્ટર સહિત પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળા દરમિયાન હવે દર સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાશે. આજની આ બેઠકમાં આ વર્ષે મંજૂર થયેલા વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. તો વાસ્મો દ્વારા તૈયાર કરાયેલી યોજનાઓ અંગે પણ કલેક્ટરે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી. તો આ સાથે જ આજની આ બેઠકમાં 88.4 લાખ રૂપિયાના નવા કામોને બહાલી આપવામાં આવી હતી. તો આજની આ મહત્વની બેઠકમાં કચ્છ જિલ્લાની 112 શાળાઓમાં પાણીના કનેક્શન આપવા માટેની પણ મહત્વની ચર્ચાઓ થઈ હતી. વિકાસશીલ ગુજરાતની વાતો કરતી ગુજરાત સરકાર કચ્છની 112 શાળાઓમાં વર્ષો પછી પણ પાણીનું કનેક્શન આપી શકી નથી. આ વર્ષે ઉનાળા દરમિયાન કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યા ઊભી થવાની છે. ત્યારે હવે કચ્છની 112 શાળા પાણીનું કનેક્શન આપવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. સૌથી વધુ રાપરની 75 શાળાઓમાં પાણીના કનેક્શન વર્ષો પછી પણ પાણી પુરવઠા બોર્ડ અને સરકાર આપી શકી નથી. ત્યારે હવે ઉનાળા સમયે આવી શાળાઓમાં પાણીના કનેક્શન આપવા માટે વાસ્મો દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ શાળાઓમાં કનેક્શન આપવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જેવી રીતે દર સોમવાર જિલ્લા પાણી સમિતિની બેઠક થાય છે, એવી રીતે આજે પણ કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક કરવામાં આવી. આ બેઠક દરમિયાન અઠવાડિયા દરમિયાન જે વિસ્તારમાં પીવાના પાણીની પરિસ્થિતિ અંગે ફરિયાદો આવી હોય એ ફરિયાદોનો પાણી પુરવઠા બોર્ડે કેવી રીતે નિકાલ કર્યો, અત્યારે ક્યાં ક્યાં ટેન્કર ચાલુ છે, ભવિષ્યમાં ક્યાં ટેન્કર ચાલુ રાખવા પડશે અને જે અત્યારે પ્રોજેક્ટો ડેમ બેઝ ચાલુ છે એની પ્રગતિની આખી ચર્ચા કરવામાં આવી. અને એ રીતે દર સોમવારે હવે જેટલા બોર કરવાના છે, પીવાના પાણીની તકલીફ દૂર કરવા માટે અને પ્રોજેક્ટો બનાવવાના છે, અત્યારે પ્રગતિ હેઠળ છે એવા કામોની સમીક્ષા કરવામાં આવશે. ખાસ કરીને એક તો ગઢસીસા પાસે પાઇપલાઇન તોડી નાખી હતી આરએનબીના કોન્ટ્રાક્ટરે, એનું પ્રેસ કટિંગ હતું, એના ઉપર ચર્ચા થઈ. એવી જ રીતે રાપર તાલુકાના માણાબા ગામનું એક પ્રેસ કટિંગ આવ્યું હતું, એની પણ ચર્ચા થઈ છે. એટલે અઠવાડિયા દરમિયાન જેટલા પણ ન્યૂઝપેપરમાં મીડિયા થ્રુ જે સમાચાર મળે છે એનામાં પાણી પુરવઠા બોર્ડે જે કાર્યવાહી કરી એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી.
ગત 18મી માર્ચે ભુજના આર્મી કેમ્પ ખાતે નિવૃત્ત સૈનિકો અને વીર શહીદ જવાનોની સન્નારીઓના સન્માનના કાર્યક્રમ અંગે રેલીનું આયોજન થયું હતું, પરંતુ 18મીએ યોજાયેલા આ કાર્યક્રમમાં વીર નારીઓ અને માજી સૈનિકોનું અપમાન થયું હતું. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કચ્છ જિલ્લા માજી સૈનિક એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 18મીએ આર્મી કેમ્પમાં યોજાયેલી રેલીમાં માજી સૈનિકોના પરિવારજનો, વીર સૈનિકોની વિધવા મહિલાઓ સહિતના લોકો માટે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધવાઓ તેમજ માજી સૈનિકો સહિત 800 જેટલા લોકો રેલીમાં જોડાયા હતા, પરંતુ તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમના માટે કોઈ વ્યવસ્થા ન હતી. નાસ્તામાં પકોડા પણ હાથમાં આપી દેવાયા હતા. પીવાના પાણી સહિત બેઠક વ્યવસ્થાના ઠેકાણા ન હતા. સવારે 10 વાગ્યાના આવી ગયેલા માજી સૈનિકો બ્રિગેડિયર સુધીરકુમારનો 12 વાગ્યા સુધી ઇંતજાર કર્યો હતો, પણ તેઓ કાર્યક્રમમાં આવ્યા ન હતા. તેમને બોલાવવા માટે જતા કહેવામાં આવ્યું હતું કે આપને બેસવું હોય તો બેસો, નહીં તો જાઓ. ત્યારે કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા રેલીનો બહિષ્કાર કરાયો હતો અને આજે બીજા દિવસે પત્રકાર પરિષદ બોલાવીને સમગ્ર હકીકત રજૂ કરાઈ હતી. માજી સૈનિકોના અપમાનની વાત માધ્યમોમાં પ્રસિદ્ધ થતા 24 કલાક બ્રિગેડિયરની બદલી કરી દેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર ઘટના અંગે જિલ્લા કલેક્ટરને વાકેફ કરીને ફરીથી આવી કોઈ અપમાનિત ઘટના ન બને તેવી રજૂઆત કરવામાં આવી હતી. જે માણસ અમારા જેટલા માજી સૈનિકો ગયા હતા, તકરીબન અમે 800ની સ્ટ્રેન્થમાં હતા, અને અમે એ લોકોને કીધું કે ભાઈ જ્યાં આપણું અહીંયા સન્માન જળવાતું નથી, આપણે આ લોકો હાથમાં પકોડા આપી અને પાણી પીવા સુધીની વ્યવસ્થા એ લોકો જો ન કરતા હોય તો આપણે રેલીનો બહિષ્કાર કરીએ. એટલે અમે એ રેલીનો તે દિવસે બહિષ્કાર કરેલો હતો. ત્યાર પછી પણ અમને બહાર આવ્યા પછી અને અમારી લેડીઝોને કહેવામાં આવ્યું કે તમારે જવું હોય તો જતા રહ્યો. અને જ્યારે અમે રેલીનો બહિષ્કાર કર્યો ત્યારે અમારી વિડોઝને અમે અમારી ગાડીઓમાં લઈ અને રોડ સુધી મૂકેલા. બ્રિગેડે અમને ગાડી સુધા આપી નથી. એના અગેન્સ્ટમાં આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે અગર બ્રિગેડ અમારા માટે કાંઈ કરે નહીં તો કાંઈ નહીં, પણ અમને તથા અમારી માજી સૈનિકોની વિધવાને બ્રિગેડની અંદર બોલાવી અને આ રીતે અમારું અપમાન ન થવું જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે. ત્યારે આ કેમેરાઓમાં કોઈ ગેરરીતિ ઝડપાઈ છે કે કેમ તેની ચકાસણી માટે સીડી પરીક્ષણનો પ્રારંભ થયો છે. કચ્છમાં પણ 36 કેન્દ્રો પર સીસીટીવી ગોઠવવામાં આવેલ હોય આ તમામ કેન્દ્રોની ફૂટેજ ચકાસણીનો ધમધમાટ ઝોન વાઇઝ આરંભાયો છે. કચ્છ જિલ્લામાં 46 કેન્દ્રો પૈકી 36 કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની દેખરેખ નીચે પરીક્ષા દેવાઈ રહી છે. સીસીટીવી કેમેરાની નિગરાની રાખવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે જ સીસીટીવીના લીધે પરીક્ષામાં ચોરીનું દૂષણ પહેલા કરતાં ઘટ્યું છે, પરંતુ હજુ પણ ઘણા વિદ્યાર્થીઓ ચોરી કરી રહ્યા છે. ત્યારે આવા બનાવોને ઝડપી શકાય તે માટે આજથી સીડી પરીક્ષણનો પ્રારંભ થયો છે. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સ્નેહલબેન રાવલે જણાવ્યું હતું કે જિલ્લામાં ભુજ, ગાંધીધામ અને નખત્રાણા એમ 3 ઝોનમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવાથી 36 કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આ કેમેરાઓના સીડી પરીક્ષણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે, જે માટે 5 ટીમોને નિયુક્ત કરવામાં આવી છે. અંદાજિત 15 દિવસ સુધી ચાલનારી આ પ્રક્રિયા દરમિયાન ગેરરીતિ જણાશે તો તેની વિગત બોર્ડ તેમજ પરીક્ષા સમિતિને મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા સીડી પરીક્ષણનો પ્રારંભ કરાયો હોવાનું જણાવવામાં આવેલ, જ્યારે બીજી તરફ ભુજ ઇન્દ્રાબાઈ ખાતે તેની કામગીરી આવતીકાલથી શરૂ કરાશે તેવું શાળાના જવાબદારોએ જણાવ્યું હતું. ઓકે, આપણે એસએસસી અને એચએસસી એક્ઝામ માટે 5 ઝોન હતા આખા કચ્છ જિલ્લા માટે, જેમાંથી ભુજમાં 2 ઝોન એસએસસી અને એચએસસી માટે, ગાંધીધામમાં 2 ઝોન એચએસસી અને એસએસસી માટે અને નખત્રાણામાં 1 ઝોન એસએસસી માટે. તો 5 ઝોન ઉપર આપણે ટીમ બનાવી અને સીસીટીવી સીડી વ્યુઇંગ કરવાનું શરૂ કરી દીધેલ છે. ઓકે, 172 કેન્દ્રો કુલ એસએસસી અને એચએસસી થઈને, બરાબર. એમાંથી 10 જગ્યાએ ટેબ્લેટ હતા, તો એ તો ઓનલાઈન ચેકિંગ થતું હતું. જ્યારે સીસીટીવી ચેકિંગ જે છે અત્યારે શરૂ છે, લગભગ 15 દિવસ જેવું અમે લોકો ધારીએ છીએ કે 15 દિવસમાં બધો ડેટા થઈ જવું જોઈએ. ભુજમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં, ગાંધીધામ ઝોનનું છે અત્યારે અંજારમાં KKMS ગર્લ્સ હાઈસ્કૂલમાં જોવામાં આવી રહ્યું છે, જ્યારે નખત્રાણા ઝોનનું સેટ કેવી હાઈસ્કૂલ નખત્રાણામાં જોવાઈ રહ્યું છે. આપણે ઝોન વાઇઝ એક ટીમ બનાવી છે, એટલે કે 5 ઝોન હતા તો 5 ટીમ, એક સુપરવાઇઝર અને એની નીચે 4 સભ્ય, એટલે એક ટીમમાં તમે 5 સભ્યોની ગણતરી કરો તો 5 ટીમ માટે થઈને 25 સભ્ય આપણે અત્યારે રોકેલા છે.
પશ્ચિમ કચ્છ એસપી MS ભરાડાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોકો સાથે બેઠક યોજી હતી, જેમાં ભુજના લોકોએ પોતાના પોલીસને લાગતા પ્રશ્નો રજૂ કર્યા હતા। આજે સવારે પશ્ચિમ કચ્છ એસપીએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકની ચોકીઓની મુલાકાત કરી હતી અને સાંજે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ઇન્સ્પેક્શન કર્યું હતું અને ત્યારબાદ લોક દરબારમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા। આજના લોક દરબારમાં મુખ્યત્વે ટ્રાફિક અને રોમિયોગીરીના પ્રશ્નો શહેરજનો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા। આજના સાંપ્રત સમયમાં યુવાનો પોતાના ખિસ્સામાં છરી અને અન્ય હથિયારો લઈને ફરે છે, ત્યારે આવા હથિયારો લઈને ફરતા અને રોમિયોગીરી કરતા શખ્સો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી કરવાની વાત પશ્ચિમ કચ્છ એસપી MS ભરાડાએ કરી હતી। ક્રાઇમ રોકવા માટે પોલીસના બાતમીદારોને એક્ટિવ કરવામાં આવશે, તેમજ સોશિયલ મીડિયા દ્વારા કરાતા ભ્રામક પ્રચારો અને મહિલાઓ સાથે કરાતા ગેરવર્તન સંદર્ભે પણ કડક કાર્યવાહી કરવાની ખાતરી પશ્ચિમ કચ્છ એસપીએ આપી હતી। એસપીની જ્યારે પણ ઇન્સ્પેક્શન હોય ત્યારે લોકલ લીડર્સની મિટિંગ રાખવામાં આવે છે અને એમાં એ લોકોના પ્રશ્નો સજેશનો એ બધા સાંભળવાના હોય છે અને એનું નિરાકરણ કરવાનું હોય છે। અને ખાસ કરીને ટ્રાફિકને લગતા પ્રશ્નો આવે અને હથિયારો લઈને ફરે છે લોકો, એ ટાઈપના છોકરાઓ ખાસ કરીને એને લગતા પ્રશ્નો હતા અને રોમિયોગીરી કરતા છોકરાઓ માટેના પ્રશ્નો હતા। એની તપાસ કરવામાં આવે। મોટાભાગે તો અહીંનું જ્યારે હોય ત્યારે અમારે ડિટેલ તપાસ કરવાની હોય છે, જે સોશિયલ મીડિયાવાળા અલગ અલગ જગ્યાએથી આપણા ભુજ સિવાયના એરિયામાંથી ક્યારેક કરતા હોય છે ત્યારે એનું જ્યુરિડિક્શન ત્યાંનું લાગતું હોય છે, એ જે તે જગ્યાએ ફરિયાદ કરવાની હોય છે। અને અહીંયા આવી રીતે જ્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હોય તો અહીંયા ફરિયાદ આપે તો એની તપાસ ટૂંકમાં આપણે અરજી લઈ અને કરવામાં આવશે। ગુનો બનતો હશે તો એઝ પર રૂલ્સ આપણે એનો ગુનો દાખલ કરવામાં આવશે। એનો ઓલરેડી અત્યારે આપણે કાર્યવાહી ચાલુ જ છે। એના 135 મુજબ અમે DP એક્ટ 135 મુજબની કાર્યવાહી કરીએ છીએ, કેસો પણ કરીએ છીએ અને એવા જે એરિયામાં આ લોકો કેસ અથવા કોઈ માહિતી આપશે તો એનો ચોક્કસ કાર્યવાહી કરીશું અને એની અમે ઝુંબેશ રૂપે પણ કાર્યવાહી કરીએ છીએ, એની ઝુંબેશ પણ રાખતા હોઈએ છીએ। લેડીઝ પોલીસ આ રોમિયોગીરી કરતા છોકરાઓ માટે હવે લેડીઝ કોર્ટ અહીંયા ભુજમાં અમે કાર્યરત કરવાના છીએ। મને અત્યારે લગભગ 80 મોર દેન 80 વુમન પોલીસ કોન્સ્ટેબલ મળ્યા છે, તો એમને અમે સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરી અને કેવી રીતે કાર્યવાહી કરવી એ ટ્રેનિંગ આપી અને અમે એ રોમિયોગીરી કરતા જે છોકરાઓ છે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે આ એક સ્ક્વોડ અમે સંવેદનશીલ વિસ્તારો પર તો સતત પેટ્રોલિંગ અમારી ઓપી ચોકી જે કંઈ છે એને પણ એક્ટિવ કરીએ છીએ અને ખાસ કરીને આવા એરિયામાં જે બાતમીદારો અમારા છે એને એક્ટિવ કરીશું કે જેથી કરીને આવી કંઈ પણ બનાવ બને અથવા બનવાનો હોય તો અમને એડવાન્સમાં માહિતી મળી જાય અને અમારા પોલીસ પણ એ રીતે પેટ્રોલિંગમાં કરે। એ મોનિટરિંગની વાત જે અહીં ચર્ચા કરવામાં આવી એ જે તે ચોકી વિસ્તારમાં અને અહીંયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે તે જગ્યાએ દાખલા તરીકે બજાર વિસ્તાર છે તો ત્યાં વેપારીઓ કેમેરા મૂકે અને મોનિટરિંગ સિસ્ટમ અમારા ચોકી પર રાખે। મિર્જાપુરમાં એ રીતે અમે ઓલરેડી અત્યારે ચાલુ કર્યું છે। ભુજ તાલુકાના મેઘપર ગામે આવેલા મેઘેશ્વર મહાદેવ મંદિરનો મામલો વધુ ઘેરો બન્યો છે। મંદિરના મહંતનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનોએ સંગીન આરોપ કરતા કહ્યું હતું કે ટ્રસ્ટીઓ દ્વારા અપાતા ત્રાસથી પરિવારના મોભીએ જીવ ગુમાવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે। મેઘપરના મેઘેશ્વર મહાદેવ મંદિરના મહંત હરિગીરી વલ્લભગીરી અને તેમના પરિવારજનો પર હિચકારો હુમલો કરીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા માનસિક ત્રાસ અપાતો હતો। ટ્રસ્ટીઓ અને પરિવારજનો વચ્ચે ચાલતા ઘર્ષણમાં ગત 18મી તારીખે મંદિરના લાઇટ અને પાણીના જોડાણ કાપી નખાયા હતા। એ પૂર્વે ગત 1લી તારીખે રાજેશગીરી ભવાનગીરી ગોસ્વામીએ આ અંગે માનુકવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારબાદ ગત 18મીએ બનેલા બનાવ બાદ પણ બંને પક્ષો દ્વારા સામસામે ફરિયાદો નોંધાવાઈ હતી। તો ગોસ્વામી પરિવારના જણાવ્યા પ્રમાણે ટ્રસ્ટી મંડળે મહંત હરિગીરી અને તેમના પરિવારને ગામ છોડી જવા માટે ધાકધમકી કરી હતી। વારંવારની ધાકધમકીને કારણે માનસિક આઘાત લાગતા 67 વર્ષીય મહંતને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત નીપજ્યું હતું, તેવો આરોપ પરિવારજનોએ કર્યો છે। સાથે જ માનુકવા પોલીસ દ્વારા ટ્રસ્ટીઓ સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી હતી।
અબડાસામાં ધાર્મિક સ્થાનોમાં તોડફોડ મુદ્દે જિલ્લા કોંગ્રેસની નરોબા કુંજરોવાની નીતિના કારણે અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલભાઈ મંદરાએ રાજીનામું આપ્યા બાદ રાજીનામાનો દોર યથાવત રહેવાની સાથે વધુ 10 લઘુમતી અગ્રણીઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. અબડાસા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ઇકબાલભાઈ મંદરાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ આદમ લંગિયાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ પણ હવે નારાજ હોદ્દેદારોના રાજીનામાનો દોર યથાવત રહ્યો છે. તેની સાથે જ અબડાસા, નખત્રાણા, માંડવી અને ભચાઉના લઘુમતી અગ્રણીઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસ માટે કફોડી હાલત બની ગઈ છે. વધુ રાજીનામામાં નખત્રાણા તાલુકા કોંગ્રેસના મહામંત્રી સુમરા સુમારઈશા, અબડાસા તાલુકા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના પ્રમુખ સાલે મામદ હાજી મામદ હાલે પોત્રા, અબડાસા તાલુકા કોંગ્રેસ આઈટી સેલના પ્રમુખ મોથાડાના ચાકી અબ્દુલ હમીદ અબ્દરેમાન, લખપત તાલુકા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ પ્રમુખ આદમજે રાયમા, અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ મહામંત્રી દાદા અબ્દરેમાન, અબડાસા તાલુકા કોંગ્રેસ સમિતિ મંત્રી કોલી અલાના સુમર, કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ મંત્રી અબુજે હિંગોરા, માંડવી તાલુકા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ ઇમરાન જુણેજા, માંડવી શહેર કોંગ્રેસ મહામંત્રી ફિરોઝ માણેક, માંડવી શહેર કોંગ્રેસના શબીર થેબા, માંડવી તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી ઇમરાન કુંભાર, માંડવી તાલુકા કોંગ્રેસ સંગઠન મંત્રી ફારૂક જુણેજા, માંડવી તાલુકા કોંગ્રેસ લઘુમતી વિભાગના મંત્રી ફરીદ સુમરા તથા ભચાઉ શહેર કોંગ્રેસના સંકલન મહામંત્રી શરીફ એલ નોતિયારે રાજીનામું કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો સમક્ષ આપી દીધું છે. રાજીનામાના પત્રોમાં જણાવ્યા મુજબ અબડાસા વિસ્તારમાં છેલ્લા 3-4 માસમાં 3 દરગાહોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જે બાબતે ન તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી તો સત્તા પક્ષ દ્વારા પણ કોઈ રજૂઆત કરાઈ ન હતી. ત્યારે મુસ્લિમ સમાજની લાગણીની જો આટલી જ કિંમત હોય અને વોટોની વધુ કિંમત હોય તો મુસ્લિમ સમાજે જે પક્ષને ખોબે ખોબા ભરી મત આપ્યા હોય અને વિજય બનાવ્યા હોય તે પક્ષ દ્વારા જો આટલી બેદરકારી દાખવવામાં આવતી હોય તો તે દુઃખદ બાબત છે અને સમાજના આગેવાનોની વાત સાંભળવામાં આવતી ન હોય તો તેવા પક્ષ સાથે તેઓ જોડાવા માંગતા નથી તેવું જણાવીને તમામ હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે, જેથી જિલ્લા કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. તો બીજી તરફ નારાજગીની આગ ભાજપ તરફ પણ ફંટાઈ હોય તેમ અબડાસા તાલુકા ભાજપ લઘુમતી મોરચા મીડિયા સેલના કન્વીનર રઝાકભાઈ હિંગોરાએ પણ રાજીનામું આપ્યું છે. રાજીનામા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે તાલુકાની દરગાહોમાં થયેલ તોડફોડ મુદ્દે પક્ષના મોવડીઓ તેમજ પદાધિકારીઓએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરવાને બદલે મૌન સેવી રહ્યા છે. લઘુમતી સમાજને માત્ર વોટ બેંક જ સમજવામાં આવી રહ્યું હોવાથી તેમણે રાજીનામું આપી દીધું હતું. સરહદી કચ્છ જિલ્લામાં માર્ચ એન્ડિંગમાં જ ગરમીનો પારો ઊંચકાયો છે. મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઈ જતા લોકો રીતસરના અકળાયા છે. ઊંચકાયેલા તાપમાનના પારાને કારણે કચ્છમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અગનજ્વાળા ઓગતા આસમાનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગે આપેલા નિર્દેશ અનુસાર વીકેન્ડ સુધી પ્રખર તાપ જારી રહેશે. કચ્છમાં કાળઝાળ ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે. ત્યારે લોકોને આગમાં શેકાવા માટે તૈયાર થઈ જવું પડશે. તીવ્ર તાપને કારણે લોકો લૂની લપેટમાં ચડ્યા છે. ગઈકાલે ભુજ સહિતના મથકોમાં મહત્તમ તાપમાન 38 થી 41 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારે આગામી શનિવાર સુધી આ પ્રકારે જ અગન વર્ષા વરસશે તેવું હવામાન ખાતા તરફથી જણાવાયું છે. ભુજ હવામાન વિભાગના નિર્દેશક રાકેશ કુમારે જણાવ્યું હતું કે કચ્છ ડેઝર્ટમાંથી આવતા ગરમ પવનને કારણે કચ્છમાં લૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમણે આગામી એકાદ સપ્તાહ સુધી ગરમી યથાવત રહેવાનું જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે વીકેન્ડ સુધી મહત્તમ તાપમાન નોર્મલ કરતા 4 થી 6 ડિગ્રી સુધી વધુ રહેશે. તેથી લોકો લૂથી બચે અને પ્રખર તાપમાં બહાર નીકળવાનું ટાળે તેવી સલાહ આપી હતી. કાળઝાળ ગરમીને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ઉનાળાએ પોતાનો પ્રકોપ વરસાવવાનું શરૂ કરતાની સાથે જ કચ્છીઓ અકળાઈ ઉઠ્યા છે. ભર બપોરે તો પ્રખર તાપના કારણે માર્ગો સુમસાન જોવા મળી રહ્યા છે. જોકે વહેલી સવારે અને મોડી રાત્રે સામાન્ય ઠંડક જોવા મળી રહી છે.
માંડવી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા વાર્ષિક બજેટ અર્થે યોજવામાં આવી હતી। પ્રમુખ ગંગાબેન સેંગાણીની અધ્યક્ષતામાં ₹7 કરોડ 17 લાખની પુરાંતવાળા બજેટને સર્વસંમતિથી બહાલ કરાયું હતું। ગત સભાની કાર્યવાહી નોંધને વાંચન બહાલી અપાયા બાદ જિલ્લા પંચાયતમાં રજૂ થયેલ બજેટને આખરી બહાલી અપાઈ હતી। પ્રમુખ સ્થાનેથી ગંગાબેન સેંગાણીએ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો અને કર્મચારી ગણ માટે વિધાનસભા પ્રવાસ અંગે દરખાસ્ત મુકાઈ હતી। તો કારોબારી ચેરમેન રાણશીભાઈ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કારોબારી બેઠકમાં તમામ બિલોને મંજૂરી આપવામાં આવી હતી। સામાન્ય સભામાં ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રીતિબેન ડગરા, ગોવિંદગર બાવાજી, પુનશીભાઈ ગઢવી, કેશવજી રોશિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, અવનીબેન ભગત, સાવિત્રીબેન જબુઆણી, ડાયાબેન ગઢવી, લક્ષ્મીબેન સંગાર, જયશ્રીબેન ગઢવી, વિનેશ ગોસ્વામી, વાડીલાલ વાસાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બની છે એના પછીની ખાસ સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં 69 કરોડ અને 60 લાખના બજેટને મંજૂરી આપવામાં આવી। બજેટ 17-18 અને 18-19નું સુધારેલા બજેટને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। તાલુકા પંચાયત માટે જે નવો વાહન ખરીદવાનો હતો એને પણ મંજૂરી આપવામાં આવી અને જે લોકો કોંગ્રેસમાંથી 4 લોકો ભાજપમાં આવ્યા એને અવકારીને ભારતીય જનતા પાર્ટી તાલુકાનો વિકાસ ઈચ્છે છે અને વિકાસ સૌનો સાથ સૌના વિકાસને વળગીને જે લોકો આવ્યા છે એમને પણ સહેજ ભાવથી સાથે જોડીને સાથે મળીને કામ કરશું એવી ખાતરી આપી અને કોંગ્રેસના લોકો પણ કાંઈ પણ વિરોધ ન કર્યો એ બદલ એમનો પણ હું આભાર માનું છું અને એણે પણ તાલુકાના વિકાસનો સહયોગ આપવાની વાત કરી છે। એટલે જે બારે પ્રચાર છે કે માંડવી તાલુકા પંચાયતમાં આમ થઈ જશે ને માંડવી તાલુકા પંચાયતમાં આમ થશે ને, અમે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છીએ જનતાએ અમને ચૂંટ્યા છે અને ચૂંટ્યા છે જનતાની સેવા કરવા માટે ચૂંટ્યા છે। એટલે અમે અહીંયા જનતાની સેવા જે વિકાસના કામો છે એને જ ધ્યાન આપ્યો છે અને બીજી વાતોમાં અમે પડતા નથી। માંડવી તાલુકાનો કેમ વધારે વિકાસ થાય એના માટે સૌ પ્રયત્નશીલ છીએ। આપણા દેશ અને સમાજમાં વ્યસન મુક્તિ માટે અનેક સંતો, મહંતો અને જ્ઞાની પુરુષોએ જાગૃતિ ફેલાવી છે, પરંતુ સમાજમાંથી વ્યસનનું દૂષણ દૂર થઈ શક્યું નથી। તેવામાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ટાઉન હોલ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। ડીડીઓ સીજે પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શાળા કોલેજના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત સરકારી અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડીડીઓ સીજે પટેલે લોકોને વ્યસન દૂર રહેવા જણાવ્યું હતું। ખાસ તો નાના બાળકોને કોઈ પણ પ્રકારના ગુટખા, તમાકુ, બીડી, સિગારેટના વ્યસનથી દૂર રાખવા જોઈએ। નાનપણમાં પોતાના વડીલોને વ્યસન કરતા જોઈને બાળકો મોટા થઈને વ્યસનના રવાડે ચડે છે। આ ઉપરાંત તેમણે પોતાને વ્યસન હોવાનું નિખાલસતાથી કબૂલીને કોઈ પણ પ્રકારના વ્યસનથી શરીરને થતી નુકસાની અંગે વાત કરી હતી। તો કુલપતિ ડોક્ટર સીબી જાડેજાને પણ વ્યસન હોવાનું કબૂલીને પાછળથી તેમણે વ્યસન છોડ્યું હોવાનું કહ્યું હતું। આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ પાંડે, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણકુમાર કુર્મી, આરોગ્ય ખાતાના તબીબો, અદાણીની જીકે જનરલ હોસ્પિટલના તબીબો સહિત શાળા કોલેજના છાત્રો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા દ્વારા ભુજ ખાતે માર્કેટ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્સચેન્જ કોમોડિટીના ભવિષ્ય, નવા વિકલ્પો સહિતની વિગતો પર નિષ્ણાંતોએ પ્રકાશ પાડ્યો હતો। ભુજ શહેરની હોટલ મંગલમ ખાતે આયોજિત ટ્રેનિંગ સેશનમાં મુંબઈથી ખાસ ઉપસ્થિત રહેલા શ્રીકાંત કૌનોડિયા તેમજ નિમિષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારતમાં આજે પ્રથમ વખત બ્રાસના વાયદા લોન્ચ થયા છે, ત્યારે લોકો હવે તેના તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરે તે જરૂરી છે। MCXની કામગીરીથી લોકો હજુ પૂરી રીતે વાકેફ નથી, ત્યારે મીડિયા જગત MCX અને લોકો વચ્ચે સેતુ બની શકે તેમ જણાવ્યું હતું। એક્સચેન્જ કોમોડિટી ભવિષ્ય, નવા વિકલ્પો, નવા પ્રોડક્ટ અંગેની માહિતી પણ આપી હતી। તો માર્કેટ અવેરનેસ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે કચ્છમાં આ પ્રકારના સેમિનારનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું। ये हम अवेयरनेस फैलाना चाहते हैं, लोगों को बताना चाहते हैं कि आपके थ्रू
कि ये मार्केट में क्या हो रहा है। तो हमारा ये जो एक्सचेंज जो है मल्टी कमोडिटी एक्सचेंज, यहाँ पे कमोडिटी फ्यूचर्स और कमोडिटी ऑप्शंस ट्रेड किए जाते हैं। ये फ्यूचर्स ऑप्शंस दो अलग अलग इंस्ट्रूमेंट्स हैं और वो कैसे उनका बिहेवियर है, वो कैसे काम करते हैं, यही प्रोग्राम में हमने बताया है आज। और इसके अलावा हमारे जो नए प्रोडक्ट्स भी आए हैं, आज ही प्रोडक्ट आया है जो मैंने आपको लाइव मार्केट में दिखाया, और इस पर बहुत इंपोर्ट भी होता है ब्रास, इसमें यूज़ भी बहुत होता है। जो फाइनल प्रोडक्ट है वो एक्सपोर्ट होता है। तो जो यूज़र्स हैं ना ब्रास के प्रोडक्ट्स के, या रॉ मटेरियल का हो या एंड प्रोडक्ट का हो, इनके जो दाम में उनको बहुत ऊपर नीचे होता है। तो ये जो प्राइस के वजह से जो रिस्क है वो उनको मिटिगेट करने के लिए, वो कम करने के लिए ये एक प्रोडक्ट हमने लॉन्च किया है। तो ये आज पहली बार इंडिया में हमने लॉन्च किया है ये ब्रास का प्रोडक्ट, और बहुत अच्छा रिस्पांस मिला है। आज हमने दिखा है कि अभी लाइव मार्केट भी दिखा है सबको, तो हमको दिख रहा था कि बहुत वॉल्यूम्स भी बहुत अच्छे हैं, पहले दिन के लिए तो बहुत ही बढ़िया है। तो ये प्रोडक्ट है, हम एक्सपेक्ट कर रहे हैं कि ये बहुत ही अच्छा आगे जाके और भी अच्छा करें। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નવી દિલ્હીના ઉપક્રમે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન તળે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા અંજારના જોગણીનાર ખાતે રાજ્ય કક્ષાના કાનૂની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી 29મી માર્ચે યોજાનારા આ કેમ્પ અંગે ભુજ કોર્ટ મધ્યે પત્રકાર પરિષદ યોજીને પૂરક માહિતી અપાઈ હતી। આ કાનૂની સેવા કેમ્પમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમજીવીઓ માટે કાનૂની સેવાઓની અને યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। આ ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર લાભ આપવા વિવિધ વિભાગની કચેરીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। આ કાનૂની સેવા કેમ્પમાં ગુજરાત રાજ્યની વડી અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એમ.આર. શાહની અધ્યક્ષતામાં યોજાશે। આ કેમ્પમાં કાનૂની સેવા સત્તામંડળ, સરકારના વિવિધ એકમો, કચેરીઓ, પોલીસ વિભાગની સુરક્ષા સેતુ સોસાયટી, સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વિશાળ ડોમમાં અંદાજે 40 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે, જેમાં અરજદારો લાભ લઈ શકશે તેવું કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સભ્ય સચિવ ડી.બી. ગોહિલે જણાવ્યું હતું। જે કાનૂની સેવા કેમ્પ છે, આ કેમ્પ અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની અંદર જે શ્રમજીવીઓ કામ કરે છે તેમના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરતા શ્રમજીવીઓ જેવા કે મીઠાના અગરિયાઓ, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો, ખેત શ્રમિકો, રોડ સાઇડની અંદર જે વર્ક કરે છે તે, તેમજ બાંધકામ સાથે જે સંકળાયેલા છે મજૂરો, તેઓનો આમાં સમાવેશ થાય છે। સરકારશ્રીના વિવિધ વિભાગો સાથે સંકલન સાધી અને 40 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે અને તેની અંદર સરકારશ્રીના જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે તેનો પ્રચાર પ્રસાર તેમજ જે તે દિવસે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ તે દિવસે આપી શકાય તેવા આધાર કાર્ડ છે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રાશન કાર્ડ, માં અમૃતમ કાર્ડ, માં વાત્સલ્ય કાર્ડ, મીઠાના આઈડેન્ટિફિકેશન કાર્ડ છે, ખેત શ્રમિકોના જે ઓળખ કાર્ડ છે, આમ છતાં જે બીજા જે કંઈ સેવાઓ છે એ આપી શકાય તેટલી સેવાઓ ત્યાં આપવા માટેનો એક નમ્ર પ્રયત્ન કરવામાં આવેલો છે। સંત શ્રી ભગવાન ઓધવરામજી મહારાજની જન્મભૂમિ જખૌના ઓધવધામ ખાતે તેમના 129મા પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પરમ પૂજ્ય હરિદાસજી મહારાજ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા। કચ્છના વિવિધ સમાજો માટે ધર્મરક્ષાનું ભગીરથ કાર્ય કરનાર કચ્છના પરોપકારી સંત શ્રી ઓધવરામજી મહારાજની 129મી જન્મ જયંતિ ઓધવધામ જખૌ ખાતે ઉજવાઈ હતી, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ સંધ્યાએ પૂજન સહિતના કાર્યક્રમો બાદ સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજથી પ્રસ્થાન થયેલ ઓધવ આશીષ રથનું સામૈયું કરાયું હતું અને ત્યારબાદ વિશાળ શોભાયાત્રા જખૌના રાજમાર્ગો પરથી પસાર થઈને પરત મંદિર પરિસર ખાતે પહોંચી હતી। બપોરે ઓધવ જન્મોત્સવની મહારાસ સાથે ઉજવણી કરાઈ હતી। સાંજે પૂજ્ય હરિદાસજી મહારાજના સાનિધ્યમાં સંધ્યાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂજ્ય હરિદાસજી મહારાજ સાથે પરમ પૂજ્ય રમામા, મૃગદુલા માતાજી, વસુમતીબેન, શાંતાનંદજી મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા। તો રાત્રે યોગેશ પુરી, હરિ ગઢવી, વસંત ભાનુશાલી, વસંત મહારાજના સાથી કલાકારો સાથેની ભવ્ય સંતવાણી યોજાઈ હતી।
મહોત્સવના મુખ્ય યજમાન માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમશી દામા પરિવાર હસ્તે સુનિલ અને પિયુષ ભાનુશાલી રહ્યા હતા, જ્યારે મહાપ્રસાદના યજમાન માતૃશ્રી લીલાવંતીબેન હેમરાજ ત્રિકમજી ગજરા પરિવાર રહ્યો હતો. તો આગામી 18મી એપ્રિલે જખૌના ઓધવધામના મંદિરના નવનિર્માણનું ખાતમુહૂર્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નખત્રાણા તાલુકામાં આવેલું પોરેશ્વર મહાદેવ મંદિર પ્રાચીન અને પ્રખ્યાત છે. આ પ્રાચીન શિવાલય સમીપે ફકડ દાદાની સમાધિ આવેલી છે, જ્યાં ચૈત્રી સુદ સાતમના હોમ હવન, મહાઆરતી, સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ફકડ દાદાના સ્થાનકે ભારતી પરિવાર સહિતના ભાવિકો આસ્થા સાથે માથું ટેકવવા આવે છે. ત્યારે દર ચૈત્ર મહિનાની સુદ સાતમે અહીંના સ્થાનકે ઉજવણી કરવામાં આવે છે. ભારતી પરિવારના ફકડ દાદાએ 500 વર્ષ પૂર્વે પૂરેશ્વર મહાદેવ મંદિરે પૂજા કરી હતી અને મંદિર સમીપે જ જીવંત સમાધિ લીધી હતી. ત્યારે આસ્થાથી અહીં માથું ટેકવનારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે અહીં અનેક ભાવિકો માથું ટેકવવા આવે છે. શનિવારે અહીં સવારથી પૂજન અર્ચન, હોમ હવન, સાંજે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન થયું હતું. તો રાત્રે ભવ્ય સંતવાણી યોજાઈ હતી, જેમાં ભાવિકોએ ઉદાર હાથે ગોર કરીને દાદા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ચમનગીરી ભવાનગીરી ગુસાઈ, નીતિનભાઈ કેસરાણી, ઘનશ્યામ ઠક્કર, ભરત રાણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ મંદિર પૂરેશ્વર મહાદેવના 450 વર્ષ પહેલાં સંત શ્રી ફકડ દાદા અહીં મંજલ ભારતી પરિવારના એક સંત છે, તેમણે અહીં જીવતી સમાધિ લીધી છે. તો દર વખતે ચૈત્ર સુદ સાતમના અહીં મહાપ્રસાદ અને મહાઆરતીનો પ્રોગ્રામ દર વર્ષે રાખવામાં આવે છે. આજે બપોરના હવન, બપોરના પ્રોગ્રામ, સાંજના મહાઆરતી, મહાપ્રસાદ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ કચ્છ સૌરાષ્ટ્રના પ્રખ્યાત કલાકારો દ્વારા ફકડદાદાની તિથિ નિમિત્તે અત્યારે આયોજન રાખેલ છે સંતવાણીનું. આ જગ્યા ઉપર જીવતા સમાધિ પૂરેશ્વરના સંત હતા, તેમણે અહીંયા જીવતા સમાધિ લીધી છે અને ભારતી પરિવારમાંથી આવે છે અને ભારતી પરિવાર ખૂબ માને છે ને જે કાંઈ કામ પણ હોય દાદા દરેકના પાર પાડે છે. નાની મોટી બીમારી કે જે કંઈ કામ હોય દાદા અહીં પરિપૂર્ણ કરે છે. એટલે આસ્થાથી અહીં તમામ લોકો પધારે છે. રામનવમીના પાવન પર્વે સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મથક ભુજ ખાતે આવેલા રામ દરબારમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પાવન પ્રસંગે જિલ્લા મથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. રામ મંદિરોમાં જય શિયા રામના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. તેવામાં ભુજ મધ્યે હમીરસર કાંઠે આવેલા રામ દરબાર ખાતે વર્ષો પુરાણી પરંપરા અનુસાર રામ જન્મની ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી ભાવિકો રામ દરબારમાં ભગવાન શ્રીરામના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તો સવારે 10 વાગ્યાથી ભજન કીર્તન સહિત રામધૂનથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યો હતો. બરાબર બપોરે 12 વાગ્યાના અરસામાં રામ જન્મની ઉજવણી કરાઈ હતી. ભગવાન શ્રીરામના પ્રાગટ્યની સાથે ભાવિકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. રામ જન્મમાં મોટી સંખ્યામાં ભક્તો રામ દરબારમાં ઉમટી પડ્યા હતા. બાલ ભગવાન શ્રીરામને પારણે ઝુલાવીને ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. રામ જન્મોત્સવની સાથે પંજરીનો પ્રસાદ પણ ભાવિકોએ ગ્રહણ કર્યો હતો. આ સાથે જ મંદિર સમિતિ દ્વારા ફરાળની વ્યવસ્થા પણ કરાઈ હતી. ગઈકાલે રામનવમીની કચ્છભરમાં ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ત્યારે જિલ્લા મથક ભુજ ખાતે હિન્દુ યુવા સંગઠન, શિવસેના, સનાતન હિન્દુ સંગઠન અને તમામ હિન્દુ સમાજોએ સાથે મળીને વિશાળ બાઇક રેલી યોજી હતી અને આગામી દિવસોમાં મહાશિવરાત્રીની જેમ રામનવમીના પણ વિશાળ શોભાયાત્રા નીકળે તેવું આહવાન કરાયું હતું. ભુજના રામ દરબાર ખાતેથી સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો દ્વારા બાઇક રેલીને સ્ટાર્ટ અપાયો હતો. કેસરિયા ધ્વજ પતાકા સાથે નીકળેલી શોભાયાત્રાએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું. રામ મંદિરેથી સ્ટાર્ટ થયેલી શોભાયાત્રા પાટવાડી ગેટ, સરપટ ગેટ, ભીડ ગેટ, સ્ટેશન રોડ, બસ સ્ટેશન થઈને રામ દરબાર ખાતે પરત ફરી હતી. આ પ્રસંગે ભુજ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ બડુભા વાઘેલા, કમલ કારિયા, રાજેન્દ્રસિંહ જાડેજા, કેડી જાડેજા, રઘુવીરસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમવાર યોજાયેલી આ વિશાળ બાઇક રેલી દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે પૂર્ણ થયા બાદ સમૂહ પ્રસાદનું આયોજન થયું હતું. તો આગામી વર્ષે મહાશિવરાત્રીની જેમ ભવ્ય શોભાયાત્રા કાઢવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આયોજકોએ શિવસેના હિન્દુ સંગઠને જે રીતે અસંખ્ય બાઇકો સાથે ઓછામાં ઓછી
500-700 બાઇકથી જ્યારે આ બાઇક યાત્રા શરૂ કરી અને એની અંદર જે શરીક થવાનો મને મોકો મળ્યો, હું ભગવાન શ્રી રામના જન્મદિન પ્રસંગે રામનવમીના અને આઠમના દિવસે સૌ સનાતન ધર્મના ભાઈઓને હું જય શ્રી રામ, માતાજીની આપણે જે પૂજા અર્ચના કરી ચૈત્રી નોરતામાં ખૂબ સુખી સંપન્ન અને કચ્છ ઉપર મહેર રહે એવી જ પ્રાર્થના કરું છું. અને જે આયોજકોએ આયોજન કર્યું છે એ ખૂબ સુંદર આયોજન કર્યું છે, એ પણ ચોક્કસ રીતે સૌ એકતાના દર્શન કરાવવા માટે, હિન્દુનો જયનાદ કરવા માટે આજરોજ અહીંથી રામ દરબાર રામ ભગવાનની ધજા લઈ અને હિન્દુ વિસ્તારોમાં, ભુજના મુખ્ય વિસ્તારોમાં આ બાઇક રેલી ફરી અને પાછી અહીં સમાપન થશે અને ભવ્ય મહાઆરતીનું આયોજન છે. આજે જે બાઇક રેલી હતી એનામાં 500થી 700 બાઇકો જોડાણી અને જે પણ યુવાઓ જોડાણા છે, આવતા વર્ષે આનાથી વધારે સારામાં સારી આપણે રેલી કરી શકીએ એવું અહીંયાથી આહવાન છે. આ વખતે કદાચ ઓછો ટાઈમ હતો છતાં પણ સારું આયોજન થયું છે. આવતા વર્ષે સનાતન હિન્દુ સમાજને હું આહવાન કરું છું કે આવતા વર્ષે આ રવાડી આપણે જેમ મહાશિવરાત્રિની રવાડી નીકળે છે એવી મોટી રવાડી નીકળે. બસ એ જ સાથે વિરમું. પૂરા દેશનો હિન્દુ યુવાન એવું ઈચ્છી રહ્યો છે કે જલ્દથી જલ્દ રામ મંદિર અયોધ્યામાં બનવું જોઈએ અને આના સંદર્ભે અમે આખા ભારતમાંથી યુવાનોને એકત્રિત કરી રહ્યા છીએ કે હિન્દુ સમાજ કોઈ રાજકીય પક્ષનો હોશિયારો ન બને અને પોતાના દમ ઉપર જેમ બાબરે મંદિર ધ્વસ્ત કર્યું તેમ સુપ્રીમ કોર્ટની જેમ પરમિશન નહોતી લીધી, એમ હિન્દુ સમાજ પણ સુપ્રીમ કોર્ટની પરમિશન વગર જો સુપ્રીમ કોર્ટ પરમિશન આપશે તો એ આવકાર્ય છે. પણ જો આ ફેંસલો અમારા તરફેણમાં ન આવ્યો તોય પણ મંદિર આ યુવાનો હિન્દુ સમાજ અવશ્ય બનાવશે. તીર્થધામ વાંઢાઈ ખાતે રામનવમીની ઉમંગ અને આસ્થાભેર ઉજવણી થઈ હતી. ઉમિયા માતાજી એવં ઉમાપતિ મહાદેવ મંદિરે વાર્ષિક ઉત્સવની 2 દિવસ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે ઉમિયા માતાજી મંદિરને 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી 75 દીવડાની મહાઆરતી અને 75 કુંડી મહાયજ્ઞ યોજાયો હતો. સાંજે બહાર ગામથી આવેલા પદયાત્રી સંઘનું સામૈયું કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે મહાઆરતી તથા રાત્રે રાસ ગરબા યોજાયા હતા. તો સમાજના વિવિધ કાર્યક્રમો, સમૂહ લગ્નોની સમીક્ષા કરવા સાથે આગામી સમયમાં આરોગ્ય કેમ્પ, સમાજના રચનાત્મક કાર્યક્રમોની રૂપરેખા આપવામાં આવી હતી. હીરક જયંતિ વર્ષ હોવાથી સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં આરોગ્ય કેમ્પ, કૃષિ મહોત્સવ, સરસ્વતી સન્માન સહિતના વર્ષભરના કાર્યક્રમોની રૂપરેખા જાહેર કરી હતી. સમૂહ દીવડાની આરતીમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સવારે માતાજીના મંદિરે ધ્વજારોહણ તથા સંતશ્રી લાલરામજી મહારાજ અને ઉદ્ધવરામજી મહારાજની પ્રતિમાને હારારોપણ સાથે ભાવવંદના કરવામાં આવી હતી. પૂજારી નાથાભાઈએ ધાર્મિક વિધિઓ કરાવી હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ હંસરાજભાઈ ધોડુ, મહામંત્રી બાબુભાઈ ચોપડા, ઈશ્વરભાઈ ભાવાણી, રમેશભાઈ ધોડુ, છગનભાઈ પટેલ, ધનજીભાઈ શિવગણ રૂડાણી, રવિલાલ કેસરા, શિવજીભાઈ કાનાણી, ઈશ્વરભાઈ માવાણી, ડોક્ટર પ્રેમજીભાઈ ગોગારી, દેવજીભાઈ માવજી લીંબાણી, પ્રોફેસર કેવી પટેલ, સામજીભાઈ નાકરાણી, ગંગારામભાઈ ચૌહાણ સહિત મહિલા મંડળ અને યુવક મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ ઈશ્વર આશ્રમ ખાતે રાજુભાઈ રામાણીએ સંધ્યાપાઠ કરાવ્યો હતો, જ્યારે રાત્રે સંતવાણી યોજાઈ હતી. રામનવમીના સવારે સંત હરિદાસ મહારાજની નિશ્રામાં 7 વાગ્યે પાદુકા પૂજન, આરતી, ધ્વજારોહણ બાદ ભજન, કીર્તન અને બેન્ડ પાર્ટીનું સુરાવલી સાથે અબિલ ગુલાલની છોડો વચ્ચે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સમાજના આગેવાનો, રાજભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. બપોરે 12 વાગ્યે રામ જન્મની વધાઈ સાથે પંજરીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. વાંઢાઈનો પાટોત્સવ છે. 74 વર્ષ આ સંસ્થાના મંદિરના 74 વર્ષ પૂરા થતા 75 વર્ષમાં પ્રવેશ કર્યો. ગઈકાલે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું અને 751 આરતી મા ઉમિયાને સમર્પિત કરી હતી. પૂરા કચ્છ અને હિન્દુસ્તાનમાંથી ભાવિક ભક્તો પધાર્યા છે. મા ઉમિયા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી. આ વર્ષ અમારું 75મું વર્ષ શરૂ થઈ રહ્યું છે. તે નિમિત્તે ઉમિયા માતાજી સંસ્થાન એટલે અમારું કડવા પાટીદાર સમાજનું શક્તિનું કેન્દ્ર છે. સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાં
સમાજમાં કેમ શક્તિનું વર્ધન થાય, આ શક્તિ કેન્દ્રનો ઉપયોગ સમાજના સર્વાંગી વિકાસમાં કઈ રીતે થઈ શકે, એના આગામી વર્ષમાં જુદા જુદા કાર્યક્રમોનું અમે આયોજન કરશું, જેમાં બ્લડ ડોનેશન, નેત્ર યજ્ઞ, એ ઉપરાંત એગ્રીકલ્ચર, ખેતીવાડી અને પર્યાવરણ જે કડવા પાટીદારોનો મુખ્ય વ્યવસાય છે એમાં કેમ વર્ધન થાય, એમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સમાજમાં કેમ શક્તિનો સંચાર થાય, માર્કેટિંગ કેમ થાય, એના અનેક આયામોનો વિચારણા થઈ રહી છે. એ આખા વર્ષ દરમિયાન એ કાર્યક્રમનો ઉપયોગ સમગ્ર કચ્છની જનતાને એનો લાભ મળે અને અમારા સમાજ દ્વારા કરવામાં પ્રવૃત્તિ બીજાને પ્રેરણારૂપ થાય એવા અનેક પ્રયત્નો આ સંસ્થા તરફથી થશે. 9મી તિથિ એટલે નંદા તિથિ છે, એટલી બધી શુભ તિથિ નથી, અને ચોથ છે ને એ બી શુભ તિથિ નથી, પરંતુ એ 9મી તિથિના સર્વતંત્ર સ્વતંત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય થયો, જેને કારણે આ તિથિ છે ને 9મી એ પવિત્ર થઈ ગઈ. ચોથ સારી શુભ તિથિ નથી, પરંતુ સર્વતંત્ર સ્વતંત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ભગવાન વાલરામ રૂપે પ્રગટ થયા, એટલે હવે આ વાલરામ ચોથ છે ને અતિ પવિત્ર થઈ ગઈ છે. આ રામનવમીના દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય થયું છે, ભગવાન ઓધોરામજીનું પ્રાગટ્ય થયું છે, સ્વામી સજાનંદજી મહારાજજીનું પ્રાગટ્ય પણ રામનવમીના જ થયું છે, અને ભગવાન વાલરામજીએ જે દીક્ષા લીધી છે સાધુ દીક્ષા એ પણ રામનવમીના દિવસે થઈ છે. આપણું ભારત અને વિશ્વ અત્યંત ભાગ્યશાળી છે કે આવા અવતારોનું પ્રાગટ્ય વર્તમાન સમયમાં આ રામનવમીના થયો છે. પરંપરા છે આપણી આ હરિહર પરંપરા એટલે ભગવાન શિવને પ્રેમ કરનારી પરંપરા, ભગવાન નારાયણને પ્રેમ કરવાવાળી આ પરંપરા છે. હરિપ્રિય પરંપરા છે અને હરપ્રિય પરંપરા છે. ભગવાન શિવ છે ને એ ઔઢરદાની છે, એટલે તમને જે જોઈએ એ તરત આપી દે. આપણા ભક્તોને જે જોઈએ એ બધું તરત મળી જાય, એના માટે આપણા મહાપુરુષોએ આ હરિહર પરંપરા ચાલુ કરી છે કે જેથી ભગવાન શિવની કૃપાથી જલ્દી ભક્તોને મુક્તિ સબ સંપત્તિ દાતા, અને ભગવાન નારાયણ હરિ એ મુક્તિદાતા છે. આપણા ભક્તોને દરેક દુઃખોમાંથી મુક્તિ મળી જાય શીઘ્રાથી શીઘ્ર, એટલા માટે હરિની ઉપાસના કરી છે, એને હરિહર ઉપાસના કહેવાય છે, હરિહર પરંપરા કહેવાય છે. હું હરિહર ભગવાનને, ભગવાન ઓધોરામ વાલરામને, ભગવાન રામને પ્રાર્થના કરું છું કે આ પરંપરામાં અથવા જ્યાં પણ જેની શ્રદ્ધા હોય, મહાપુરુષોમાં, પરમાત્મામાં, યોગેશ્વરમાં, શિવમાં, હનુમાનજીમાં, દુર્ગાજીમાં, જ્યાં જેને શ્રદ્ધા હોય એના ચરણોનું શરણ ગ્રહણ કરી, એના ચરણોથી પ્યાર પ્રેમ કરી અને આ જીવનને, મનુષ્ય જન્મને સફળ બનાવે, ધન્ય બનાવે. અને મારા જીવનમાં ધન્ય માનવું એવો દિવસ કે મને મારા શ્રી હરિદાસજી મહારાજના દર્શન કરવા મળે, એમની પ્રેરણા મળે, અને ભગવાન રામ અને વાલરામજીના, ઓધોરામજીના દર્શન કરવાનું દિવસ મળે, એ મારા જીવનને ધન્ય માનું છું. આ વિસ્તારના વિકાસ માટે સરકાર પહેલેથી ચિંતિત છે. રામ મંદિર બન્યું ત્યારથી અમારે જીએમડીસી દ્વારા અહીં કરોડો રૂપિયા ખર્ચાયા છે અને અત્યારે પણ હજી ખર્ચાઈ રહ્યા છે. આ વિસ્તારને વિકાસ કરી અને ટુરિઝમનો હબ એક બને એ માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે, અને અમે પણ એમાં સહભાગી રહીશું. વિકાસ બાબતમાં ક્યાંય પાછળ નહીં રહીએ, અને ભગવાન રામની આશીર્વાદથી અમે બધા જ એમની છત્રછાયામાં જ્યારે બેઠા છીએ ત્યારે ભગવાન રામનું મંદિર અયોધ્યામાં જલ્દી બને એના માટેની ભગવાન પાસેથી આશીર્વાદ અને અમે બધા સંકલ્પ કરીએ. સનાતન હિન્દુ સમાજ મુન્દ્રા દ્વારા રામનવમી મહોત્સવ નિમિત્તે બારોઈ મધ્યેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ડાયાલાલ આહિર, બારોઈ સરપંચ જીવણજી જાડેજા, ઉપસરપંચ ભોજરાજભાઈ ગઢવી, સમાગોગા ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ ચુડાસમા સહિતના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.
મુન્દ્રાના બસ સ્ટેશન ખાતે સરપંચ ધર્મેન્દ્રભાઈ જેશરે શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કિશોરસિંહ પરમાર, કિશોરભાઈ પિંગોલ, રવિલાલ મહેશ્વરી, કલ્યાણ ગઢવી, નરેન્દ્ર સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાને સફળ બનાવવા માટે સંયોજક સંજય બાપટ, નરેન્દ્ર જોશી, દીપક ગોસ્વામી, પ્રકાશ પવાર, દેવેન્દ્ર નિગડે, રતન ગઢવી સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. તો મુન્દ્રાના ગુર્જર સમાજ દ્વારા રામનવમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નગરના ગુર્જરવાસ, આદર્શ ટાવર, ડાક બંગલો, માંડવી ચોક, એસટી ચોક થઈ રામપીરના મંદિરે સંપન્ન થઈ હતી. આ પ્રસંગે સમાજના પ્રમુખ હરિભાઈ ગોહિલે જણાવ્યું હતું કે ગુર્જરવાસમાં છેલ્લા 100 વર્ષથી રામનવમીની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરા અનુસાર આ વર્ષે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રામદેવી મંદિરની વિશેષતા એ છે કે પહેલાં અમારે નાની ડેરી હતી, તો 1977માં મણિલાલભાઈ વોરા, મણિલાલભાઈ લક્ષ્મીચંદ વોરા એમને મંદિર બનાવી આપ્યું હતું કે આ જોયું કે આ રામદેવીના ખાસ ચમત્કાર છે, એમને જોયું તો એમને મંદિર એમને બનાવી આપ્યું. પછી છેલ્લા 30 વર્ષ ત્યાં મંદિર બહુ જર્જરિત થઈ ગયું હતું, તો હમણાં કિશોરસિંહ પરમારે પણ આવી મંદિરમાં આવી એટલે રામદેવીના ચમત્કાર જોયા અને રામદેવી કિશોરસિંહને મનમાં એવું થયું કે મારે આ મંદિર મારા ખર્ચે બનાવી દેવું છે, એમને બનાવ્યું. બાકી અમને તો આ રામદેવીને બહુ પ્રચાર છે જ. ચૈત્રી નવરાત્રી નિમિત્તે દર વર્ષની પરંપરા અનુસાર કચ્છ કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે તેમજ ભુજ સ્થિત આશાપુરા મંદિરે હવનનું આયોજન થયું હતું. માતાના મઢ ખાતે યોજાયેલા હવનમાં જાગીરના મહંત યોગેન્દ્રસિંહજીના હસ્તે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. હવનાષ્ટમીની રાત્રે યોજાયેલા ધાર્મિક હોમ હવનના કાર્યક્રમમાં રાજવી પરિવારના હનુવંતસિંહજી, માતાના મઢ જાગીરના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, મંદિરના પૂજારી દિલુભા ચૌહાણ સહિતના ભાવિકો જોડાયા હતા. તો ભુજ ખાતે આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવનનું આયોજન થયું હતું, જેમાં મંદિર પૂજારી જનાર્દનભાઈ દવેએ હવનમાં બીડું હોમ્યું હતું. અહીં પણ મોટી સંખ્યામાં ભાવિકોએ હવનનો લાભ લીધો હતો. ને આ 7 દિવસ દરમિયાન મહેરબાન એસપી શ્રી MS ભરડા સાહેબની સૂચનાથી ASP શ્રી રવિ વસંત શેટ્ટી તેજા રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ ટોટલ 25 જણાનો બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. કેમ કે ચૈત્રી નવરાત્રિના અનુસંધાને આજે આઠમનો હવન હતો, જે 9 વાગ્યાથી લઈને 1:15 સુધી થયો હતો અને સતત કન્ટિન્યુ 7 દિવસથી અમારો બંદોબસ્ત ચાલુ છે અને બંદોબસ્ત એકદમ શાંતિપૂર્ણ થયો હતો અને કોઈ પણ કાયદોની વ્યવસ્થાની જાળવણી અંગે કોઈ પ્રશ્ન ઊભો થયો નથી અને બધા કોઈ પણ યાત્રાળુઓને એવી કોઈ તકલીફ પડી નથી અને બંદોબસ્ત ખૂબ જ સારો થયો છે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.